રક્તદાન એ મહાદાન. પટની જમાત ગ્રુપના બ્લડ ડોનેશન કેમ્પમાં 500થી વધુ યુનિટ રક્ત એકત્રિત. સુરત. રક્તદાન એટલે જીવનદાનના સંકલ્પ સાથે સુરતના પટની હોલ ખાતે પટની જમાત ગ્રુપ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં સર્જાયેલી રક્તની અછતને પહોંચી વળવાના હેતુથી યોજાયેલા આ કેમ્પમાં સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને 500થી વધુ યુનિટ રક્તનું દાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પની સૌથી પ્રેરણાદાયી બાબત એ રહી કે 70થી વધુ મુસ્લિમ મહિલાઓએ પણ રક્તદાન કરીને માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મહિલાઓની સક્રિય ભાગીદારીને સૌએ બિરદાવી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે હાલ શહેરમાં રક્તદાન શિબિરોની સંખ્યા અગાઉ કરતાં ઘટી હોવાથી બ્લડ બેન્કોમાં અનેક બ્લડ ગ્રુપની અછત સર્જાઈ રહી છે. અકસ્માતો, ગંભીર બીમારીઓ, સર્જરી તેમજ થેલેસીમિયા જેવા દર્દીઓ માટે નિયમિત રક્તની જરૂરિયાત રહેતી હોવાથી સમાજના દરેક સ્વસ્થ નાગરિકે નિયમિત રક્તદાન કરવું સમયની માંગ બની છે. પટની જમાત ગ્રુપ વર્ષોથી નિયમિત રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યું છે. આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો, વડીલો અને મહિલાઓએ ભાગ લઈ માનવતાની ભાવના સાથે રક્તદાન કર્યું હતું. આયોજકોએ જણાવ્યું હતું કે રક્તદાન એ એવું મહાદાન છે જેનાથી એક વ્યક્તિનું દાન 3 જેટલા દર્દીઓનું જીવન બચાવી શકે છે. તેથી દરેક સ્વસ્થ વ્યક્તિએ નિયમિત રક્તદાન કરીને અન્ય લોકોને પણ આ મહાન કાર્ય માટે પ્રેરિત કરવા જોઈએ. મારું નામ સમીર કાગઝી છે. પટની સમાજ દ્વારા આજે એક સાર્વજનિક મેગા બ્લડ ડોનેશન રાખવામાં આવ્યું છે પટની હોલ શાહપુર ખાતે. સવારે 10 વાગ્યાથી આ કેમ્પ ચાલુ હતું અને સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહેશે. અત્યાર સુધીમાં અંદાજિત 300 બોટલથી વધુ બ્લડની યુનિટ જમા થઈ ગઈ છે અને અમને આશા છે કે હવે જેટલા બી 3-4 કલાક બચ્યા છે એમાં વધુમાં વધુ બ્લડની બોટલ જમા થશે અને આ કેમ્પ સક્સેસ થશે. जी आपका नाम? माई सेल्फ डॉक्टर मुनज़्ज़ा हमज़ा कागज़ी और मैं अभी ब्लड डोनेट ही कर रही हूँ और इंशाल्लाह मुझे ऐसा यकीन है कि ब्लड देने के बाद मैं बहुत फ्रेश फील करूँगी और इस खून के ज़रिए बहुत लोगों की हेल्प हो जाएगी और बहुत बड़ी नेकी है कि हम ये काम कर रहे हैं इंशाल्लाह. और बहुत उम्मीद है कि हमारी जमात से और भी बहुत लोग आएंगे और जिनको भी ये मैसेज फॉरवर्ड हुआ है कि आज यहाँ पर ब्लड डोनेशन कैंप है तो वो यहाँ पर आइए और अभी भी 5 बजे तक का वक्त है. यहाँ पर आके अपना कंट्रीब्यूट करिए और हम इससे काफ़ी लोगों की जान बचा सकते हैं. हमारे सूरत को ब्लड बैंक में जो कंटेनर्स है उसमें ब्लड के पाउचेस की बहुत काफ़ी ज़रूरत है. तो आप लोग आइए और अपना कंट्रीब्यूशन दीजिए. थैंक यू. मोहम्मद सिद्दीक कागज़ी. હું પટની જમાત સુરતનો રેસિડેન્ટ છું. અમારી જમાત અને અલ્હમ્દુલિલ્લાહ 100 વર્ષ જૂની થઈ ગઈ છે અને વર્ષોથી અમારી સમાજ, અમારી પટની જમાત સાર્વજનિક કામોમાં લોકોની મદદ કરે છે. વિવિધ અલગ અલગ બ્લડ કેમ્પ્સ અને જે બી સમાજના સામાજિક કામ હોય તેમાં મદદ કરે છે. આજનો અમારો આ જે બ્લડ કેમ્પ છે આ અમારો 8મો બ્લડ કેમ્પ છે. આની અગાઉ બી અમે 7 બ્લડ કેમ્પ સક્સેસફુલી કરી ચૂક્યા છીએ અને આજના બ્લડ કેમ્પમાં બી સાંજ સુધી સારામાં સારું યુનિટ્સ કલેક્શન કરવાની અમારી ધારણા છે. અમને સમાજનો તેમજ બધા ધર્મના લોકોનો ઘણો સારો પ્રતિસાદ છે અને આ જે કેમ્પ અમે આયોજન કર્યું છે એ સર્વે ધાર્મિક છે, સાર્વજનિક છે. કોઈ પણ ધર્મના લોકો આવીને અહીંયા ડોનેશન આપી શકે છે બ્લડનું અને જે લોખાત હોસ્પિટલ જે કલેક્શન કરે છે એ હોસ્પિટલમાંથી બી કોઈ પણ જાતના ધર્મના ભેદભાવ વગર ત્યાંથી બ્લડ આપવામાં આવે છે. આજે બ્લડની આખા શહેરમાં બહુ કિલ્લત છે એટલે ઘણા સમયથી અમે લોકો એ વિચારતા હતા કે એક સારો એવો કેમ્પ કરી લઈએ કે જેનાથી લોકોના હેતુમાં આ બધું કામમાં આવે. આ એક હ્યુમેનિટી કોઝ છે જેમાં સારામાં સારું લોકો યોગદાન આપી રહ્યા છે અને સાંજ સુધી સારામાં સારા યુનિટ અમારી પાસે કલેક્શન થઈ જશે એવી અમને આશા છે. હું મોહમ્મદ હનીફ દાલ ચાવલ, વાઇસ પ્રેસિડેન્ટ પટની જમાત. આજના
મેગા સાર્વજનિક બ્લડ કેમ્પ માટે હું સુરતના તમામ સંસ્થાઓ, તમામ NGOs અને સ્પેશિયલી પટની જમાતના તમામ નવજવાનો અને સુરત શહેરના તમામ નવજવાનોનો આભાર વ્યક્ત કરું છું કે એમણે અમારી ધારણા કરતાં પણ વધારે એને સક્સેસફુલ બનાવ્યું છે. થેન્ક યુ વેરી મચ.